આઈપીએલની 19મી સિઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 આ મેચ શરૂ થશે। સાંજે 7 વાગે મેચનો ટોસ થશે। આ મેચમાં ગુજરાત પાસે સતત ચોથી જીતની તક હશે। મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઈચ્છશે। ટીમ સતત 4 મેચ હારી ચૂકી છે। ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ ટીમનો ટોપ રન સ્કોરર છે। તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 251 રન બનાવ્યા છે, તો જોસ બટલર 220 રન સાથે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે। आज अंगे વધુ વાતચીત કરશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય સ્ટેડિયમથી લાઈવ જોડે ચૂક્યા છે। મૌલિક, કેવો માહોલ છે આજે જ્યારે 7:30 મેચની શરૂઆત થશે, 7 વાગે ટોસ જોવા મળશે, શું વધુ વિગતો મળી રહી છે અને અત્યારે હાલ સ્ટેડિયમનો માહોલ પણ જાણવા માંગીશું। કુશાલી, મુંબઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। ત્યારે મોટી સંખ્યામાં જે ક્રિકેટ ફેન્સ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। 7:30 મેચ છે તે શરૂ થશે। જે રીતે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો જે રીતે શુભમન ગિલ છે તે ટોપ સ્કોરર છે તે ટીમનો છે। બીજી તરફ રોહિત શર્મા છે, છેલ્લી 1 થી 2 મેચમાં ઇન્જરીના કારણે નથી રમી શક્યો। ત્યારે આજે જે રોમાંચક મુકાબલો થવાનો છે ત્યારે ફેન પણ અહીં પહોંચ્યા છે અને અલગ અલગ જે ક્રિકેટર્સ છે તેમના પોસ્ટર લઈને અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યો છે આપને બતાવવા માંગીશ। રોહિત શર્મા છે, હિટમેન 45 આ પ્રકારના પોસ્ટર લઈને પહોંચ્યા છે। ફેન છે તેમની સાથે જ સીધી વાત છે તે કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? ખાસ રોહિતનું જે પોસ્ટર છે રોહિત શર્માનું તે પણ બનાવ્યું છે। કઈ રીતની આજની મેચ છે, ઉત્સાહ છે? આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને અમે સ્પેશિયલી રોહિત શર્મા માટે આવ્યા છીએ કે એ આજે બેટિંગ કરે। અમારે જવાનું હતું મુંબઈ, બટ અમારે થોડાક રીઝનના કારણે ના જઈ શક્યા, બટ અમે ફાઇનલી અહીંયા આવ્યા છીએ ઓનલી ફોર રોહિત શર્મા આવ્યા છીએ। અને આ પોસ્ટર અમને 1 વીક લાગ્યો છે બનાવતા અને બહુ મહેનત કરી છે સ્પેશિયલી ફોર રોહિત શર્મા। તમે શું કહેશો રોહિત શર્માના નામની ટી શર્ટ અને પોસ્ટર પણ લઈ? હા, રોહિત શર્માના તો ઘણા બધા ફેન હોય જ છે, પણ હું પણ એનામાંથી એક વધારે થોડો ફેન છું। એટલે થયું કે હવે મુંબઈની ટીમ અહીંયા આવી છે તો જોઈ લઈએ રોહિત શર્માને, બરાબર। એમ તો 2 મેચથી ઇન્જર્ડ છે, કદાચ આજે રમી લે તો અમારું નસીબ તો જોવા મળી જાય તો અમને ખૂબ વધારે આનંદ થશે। અને ઘણી મહેનત પણ કરી છે, 10 દિવસની તૈયારી છે, મતલબ કે ટી શર્ટ પોસ્ટર બનાવવા છે, એટલે આનંદ ખૂબ વધારે છે અને ફૂલ ફેમિલી સાથે જોવા આવ્યા છે મેચ। છેલ્લી કેટલીક મેચમાં મુંબઈનું પ્રદર્શન સારું નથી રહ્યું, નબળું રહ્યું છે, શું ઉમ્મીદ છે આજે? વિચાર તો કંઈ નથી, પણ કમબેક તો આવી જ શકે કોઈ બી ટીમનો। ગમે ત્યારે કમબેક તો આવશે ન અને ઓલરેડી કમબેકની જરૂર છે જ, અને કોઈ પ્લેયરની જરૂર, પ્લેયર બધા બરાબર જ કરે છે, પરફોર્મન્સ બધાનું સારું જ છે। અને એક પ્લસ પોઈન્ટ એ બી છે કે ઓલરેડી મુંબઈ પાસે તો 5+ ટ્રોફી તો ઓલરેડી બકેટમાં છે જ। આ રીતે ક્રિકેટ ફેન્સ છે તે પહોંચી રહ્યા છે સ્ટેડિયમની બહાર। હવે મેચ છે 7:30 શરૂ થશે, તેની રાહ છે તે જોવાઈ રહી છે। ખુશાલી જી મૌલિક, આભાર।